જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય તેવા બ્રેડ પુડલા. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલા આપણે એક બેસનનો ઘોલ તૈયાર કરશું. તેના માટે મેં એક મોટું બાઉલ લીધું છે. હવે આપણે આમાં 1 કપ બેસન નાખશું. આપણે જે બારીક બેસન આવે છે તેનો યુઝ કરવાનો છે. 1/4 ટીસ્પૂન હળદર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. હવે આપણે એમાં જરૂરત પ્રમાણે પાણી નાખશું અને બેસનનો ગોળ બનાવીને તૈયાર કરી લેશું. આપણે જો પકોડાનો ગોળ બનાવીને તૈયાર કરે છે એ પ્રમાણેનો જ ગોળ બનાવીને આપણે અહીં તૈયાર કરવાનો છે. આપણો પરફેક્ટ બેસનનો ગોળ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે આ રીતે જ વધારે ઘાટો પણ નહીં અને વધારે પાતળો પણ નહીં એવો ગોળ બનાવીને તૈયાર કરવાનો છે. હવે આપણે એક બ્રેડની સ્લાઇસ લેશું અને તેને આ ગોળમાં ડીપ કરી લેશું. આમાં જે એક્સ્ટ્રા ગોળ લાગેલું છે તેને આ રીતે જ આપણે બ્રેડને પકડી રાખશું જેથી તે સારી રીતે નીકળી જાય. આપણા બ્રેડ સ્લાઇસને ગરમ તવી ઉપર રાખી દેશું. આ રીતે જ બીજી બ્રેડ સ્લાઇસને પણ ગોળમાં ડીપ કરી અને રાખી દેશું. હવે આપણે આની ઉપર બારીક સુધારેલી કોથમીર નાખી દેશું. હવે આપણે આની ઉપર થોડું બટર લગાવી લેશું. આ એક સાઈડથી સારી રીતે પાકી ગયું છે તો હવે આપણે આને પલટાવી લેશું. આની ઉપર પણ ફરીથી બટર લગાવી લેશું. હવે આપણે આની ઉપર ચીઝ ગ્રેટ કરી લેશું. આપણે આ બ્રેડની બે સ્લાઇસ ઉપર જ ચીઝને ગ્રેટ કરવાનું છે. બાકીની જે બે બ્રેડની સ્લાઇસ છે તેને આપણે પલટાવી અને તેની ઉપર રાખી દેશું. તો તૈયાર છે આપણા ખૂબ જ સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય તેવા બ્રેડ પુડલા.